બની જાય સંતોના સંગમો કાયા નિર્ભર બને જાય સંતોના સંગમો અને સત્સંગના રંગમાં સંતોના કાયા નિર્મળ બની જાય સંતોના સંગમો કાયા નિર્મળ બને જાય સંતોના પરસમણી કાયા સંતોની લોડું કંચન બની જાય સંતોના સંગમાં લોડું કંચન બની જાય કહેતા હોય કે સંતોનો સંગ મરે ના મૂકીએ લઈએ 4 દિવસનો લાવો માટે તમારું મન રાખો ફક્ત સંતોમાં માલતો એટલા મારા સંતો પ્રથમ સંતોનો સંગ કરવાનો ત્યારબાદ સત્સંગનો લાભ લેવાનો ને જીવનની અંદર સત્સંગ મળવો ને આપણા ભાગ્યની વાત છે પ્રભુ મારા ગુરુ મહારાજ કહેતા કે ધન ખર્ચે સહુ મિલે સત્સંગ મિલે નહીં રામદાસ કહે જીવનની અંદર કદાચ એકવાર જો સત્સંગ મળી જાય તો જીવન સફળ બની થઈ જાય ના થઈ જાય એટલા માટે તુલસીદાસે પણ કહ્યું હોય કે બિનો સત્સંગ વિવેક નહીં રામ કૃપા બિન સુલભ ના સોઈ જ્યાં સુધી કે પરમાત્માની કૃપા ના થાય ત્યાં સુધી સંતનો ભેટો ના થાય સંતનો ભેટો થઈ જાય પણ પારખવાની શક્તિ ના હોય બિનો સત્સંગ વિવેક નો કદાચ બે વાતો હોય એમાં સાચી વાત શું ખોટી વાત શું સાચી વાત છે એને અપનાવી દેવી ખોટી વાત છે એને બાદ કરી દેવું એનું નામ વિવેક તો પ્રથમ વિચારવા જઈએ તો આપણે તમામની ખબર છે વિશ્વની અંદર કેટલી અજાયબીઓ છે એ આપણને ખબર છે વિશ્વની અંદર કઈ જગ્યાએ કઈ નોનું ચાલે છે એ આપણને ખબર છે વિશ્વમાં કેટલા દેશ છે એ આપણને ખબર છે ભારતની અંદર કેટલા રાજ્ય છે એ પણ ખબર છે કયા રાજ્યમાં કોણ મુખ્યમંત્રી કોણ રાજ્યપાલ છે એ આપણને ખબર છે આપણે તમામ કાયદોની આપણને ખબર હોય પણ એ બધામાંથી એક પણ પ્રભુ એ તમામ બધી માહિતી કહેવાય પણ જ્ઞાન કોને કહેવાય તો આ પાંચ તત્વના શરીરની અંદર ઓખમાં કોક જોઈ રહ્યો છે કોનમાં કોક ખોપરી રહ્યો છે હાથોમાં કોક ગ્રહણ ત્યાગ કરી રહ્યો પગોમાં કોક હલન ચલન કર્યો છે શરીરની અંદર કોક બોલી રહ્યો છે એ સત્ય છે ને એની પારખ કરવી એનું નામ જ્ઞાન થાય પ્રભુ બોથી ભીમો કહે ભગવાન 4 ઓગરના અંતર ઓખ ના પાર આખી જિંદગી જતી રહે પ્રભુ પણ કદાચ આ કોણ આપણને જોવો હોય તો દેખાય કે ના દેખાય કદાચ આ કોણ આપણો કોણ આપણને જોવો હોય ને આપણને જોવો હોય તો એના માટે કંઈક ને કંઈક યુક્તિ કરવી પડે ફક્ત થોડી યુક્તિ કેટલી અડીસાના આગળ જ જઈને ઊભું રહેવાનું આવે અડીસાના આગળ જઈને ઊભા રહીએ એટલે ફળ થઈને આપણો કોણ નક્કી થઈ જાય કે આ કોણ છે મારો કોણ છે મારે કહેવાનો વિષય ફક્ત એક જ સંતોનો સંગ સાથે સાથે જો સદગુરુનું સાનિધ્ય મળી જાય ને સો ઈશારો મળી જાય તો આ વાત નક્કી થઈ જાય એવી છે એટલા માટે ગંગા સતી કહે કે સદગુરુના શબ્દોના થાવ અધિકારી મેલી દ અંતરનો અભિમાન માન મેલીને આવા મેદાનમાં સમજો ફક્ત સદગુરુની શાન કદાચ સદગુરુનો તો ઈશારો મળી જાય તો યથાર્થ જમશે એમ આ વસ્તુ નક્કી થઈ જાય છે આત્મા એ શું તમારા દેહની અંદર કોણ બોલી રહ્યો છે એ આપણને નક્કી થઈ જાય એવું છે ફક્ત ઈશારાથી પ્રભુ પણ આપણા સદગુરુનો જ્યારે સદગુરુના ચરણોમાં જ્યાં હોય એ સદગુરુના ચરણોમાં જવાથી કંઈક ને કંઈક વસ્તુ આપણને આપતા હોય છે કંઈક ને કંઈક નિશાની આપતા હોય દાખલા તરીકે મારા અહીંથી મોવડી કે હિંમતનગર જવું છે મેં હિંમતનગર ભાડ્યું નહીં તો અહીંથી કંઈક નિશાન આવે ને અહીંથી ચિલોડા જવાનું ચિલોડાથી પ્રોતિજ જવાનું પ્રોતિજથી હિંમતનગર જવાય એવી કંઈક ને કંઈક નિશાની હોય એમ પરમાત્માના સદગુરુના ચરણોમાં આપણા જ્યાં હોય એ વખત આપણને સદગુરુ મહારાજ કોઈ લઈ લેતા નહીં કોઈ આપી દેતા નહીં ફક્ત એક જ આપીશી નિશાન આપીશી એ નિશાનને કાયમ માટે યાદ રાખવાની કદાચ એ નિશાન ભૂલી જઈએ હું ચિલોડા પ્રોતિજ ભૂલી જાઉં તો હું હિંમતનગર ના પહોંચી શકું એમ ગુરુ મહારાજે આપણને જે નિશાન આપ્યું છે એ નિશાન કદાચ ભૂલી જઈએ તો આપણી મુક્તિ થાય નહીં આપણું કલ્યાણ થાય નહીં કલ્યાણનો અર્થ ફક્ત જીવન મુક્ત એ બની શકે નહીં એટલા માટે સંતોએ નિશાનીને કંઈક ને કંઈક ઉપમા આપી તો એ નિશાનીને ઉપમા કેવી આપી કઈ આપી કે નામ લીએ તેને સબ લીએ સબ શાસ્ત્ર કા ભેદ बिना नामे नरके गया पट 4
સદગુરુ મહારાજના સાનિધ્યમાં જવાથી જે નામ આપણને નક્કી થઈ ગયું છે એ નામ કાયમ માટે યાદ રાખવાની જરૂર છે ને એ નામના ભરોસે જ આપણે આ સંસાર ભવપાન તરી શકે એવું છે. કદાચ તમે મોરારી બાપુ કહેતા હોય કે કળિયુગની અંદર ફક્ત ને ફક્ત એક આધાર હોય તો નોમ, તો કે કયું નામ? તો કે राम राम सब कहे क्या है राम का नाम, रामचंद्र वशिष्ठ गुरु किया तब क्या बतलाया. નોમ એ નોમનો પાવર હતો ને એ નોમથી પથ્થર તર્યા છે, રોમથી નહીં પણ ફક્ત રોમના નોમથી પથ્થર તર્યા છે. એ જ નોમ આપણા સદગુરુ મહારાજ આપણો ઈશારામાં વાત સમજાઈ જાય છે ને એ નોમ છે અનુભવનો વિષય છે. અર્જુન બાપુએ કહ્યું કે નામ જેને જાણ્યું જાણ્યું વેદ ચાર બન્યો, ભેદ જેને જાણ્યો જાણ્યું ખરેખર ત્યારે બન્યો કે જેને નામ ના જાણ્યું. આ નામનો અનુભવ કરવા માટે, આ નામનું પારખ કરવા માટે ફક્ત સંતોનો સંગ, બીજું પગથિયું સદગુરુનું સાનિધ્ય ને ત્રીજું પગથિયું છે નિષ્ઠા. કદાચ નિષ્ઠા આવી જાય તો આ વાત થારા જમશે બેહી જાય. આટલું બોલી મારી વાણીનું આટલો વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય.